જય ભગીરથ। આપણી આ પૃથ્વી ઉપર બે પ્રકારના માણસો છે, એક ગરીબ છે અને બીજા પૈસાવાળા, યાની કે વીઆઈપી। હવે વીઆઈપી માણસોની લાઈફસ્ટાઈલ કેવી હોય, એ હંમેશા એના શોખ પૂરા કરતા હોય। દેખાદેખી કરતા હોય। ગરીબ માણસ દેખાદેખી પ્રથામાં કરે અને અમીર માણસ જે પૈસાવાળા હોય વીઆઈપી, એ દેખાદેખી કરે એના ધંધામાં। એ ડિફરન્સ છે, દેખાદેખી બેયમાં છે, ગરીબીમાં છે ને અમીરીમાં છે, પણ બેયની અલગ અલગ દેખાદેખી। આપણે આ વરદીમાં જોયું કે આપણે અંબાણી પરિવાર તરફથી ના લગ્ન કર્યા, આપણે અનંતભાઈ ફૂલ જલસો મારી દીધો, એનો શોખ હતો એને પૂરો। હવે એવા જ આપણે એક અમીર છે વીઆઈપી, ગૌતમભાઈ અદાણીના દીકરાના લગ્ન થયા, તમને કઈને ખબર પડી? સિમ્પલ ને સાદા, એ બધાના શોખ છે। હવે વીઆઈપીને શોખ જ એના પૂરા કરવાનો હોય, એને જાતિ જ્ઞાતિનો કોઈ મતલબ જ ના હોય। એ હિન્દુ છે કે મુસ્લિમ છે, એને કંઈ વીઆઈપીઓને એ કંઈ આવતું જ નથી। એના શોખ હોય, તું મુझे કબૂલ ને મેં તુझे કબૂલ। હવે વાત કરું ગરીબ માણસ। હવે ગરીબ માણસ ને શોખ હોય પણ દેખાદેખી હોય। હવે તમે લગ્ન પ્રસંગમાં જોવો તો શોખ તો મરી શકે છે કે ભાઈ મારે મને હેલિકોપ્ટર લેવું, નથી લેવાતું, એ શોખને તો તમે મારી શકો, પણ દેખાદેખી છે ને એને નથી મારી શકતા। એ કરે જ ગમે એમ કરે। ઘણા લગ્નમાં નથી દેખાદેખી કરતા, ઓલું ઓડી લઈએ બધું, હું મર્સિડીઝ લઈને આવું, પછી ભલે ને બાપો વ્યાજી લેતો હોય। એટલે પ્રથાનો તો હું વિરોધ કરું છું। દેખાદેખી ના કરવી જોઈએ, ધંધામાં દેખાદેખી કરો। પ્રથા રહેવા દો। પ્રથા આજ માણસની મજબૂરી બની ગઈ છે। તમે જોઈ રહ્યા છો કે લગ્ન એ એક ભરેલ નારિયેળ જેવું છે, ઘણા નથી લે આના તો હજી 6 મહિના થયા લગ્નના, તો છૂટાછેડા થઈ ગયા કેતા હોય ને। હું અમુકના ઘરે ગયો તો ઓલા નથી ફેમિલી ફોટો, હવે એમાં કોકના જમાઈને ફોટો હોય ને એની માથે આમ કંઈક પટ્યું બટ્યું મારેલ હોય। હવે કોકની વહુ વહી ગઈ હોય તો ત્યાં એ વહુની જગ્યાએ પટ્યું મારેલ હોય, ખર્ચા લાખોના કરી નાખ્યા। હકીકત આવું ના કરવું જોઈએ। મોજ કરવી જોઈએ, મોજની વાહે આપણે મા બાપને તકલીફ ના પડવી જોઈએ, ધ્યાન રાખો। જય હિન્દ, જય માતાજી।